રાજા કહે છે કેમ ભગત આજે બીજી વાર આવવાનું થયું? પણ એક છે રોજ કરતા આજે તારો હાથ બહુ હળવો લાગ્યો, બહુ ફોરો લાગ્યો. શેર ભગત તો સંતોમાં રમે અને નાય બની ગયા મારા નાથ. વિચાર કરો, હે ભગવાન એનું શેર ભગતનું કામ, કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ ઈ નાય બની અને શેર ભગતનું કામ કરી આવ્યા. પણ નાદ અંતઃકરણનો હોવો જોઈએ. અંતઃકરણનો નાદ હોય એટલે પરમાત્મા 100% સાંભળે. सच्चे प्रेम की सारे जहां में असर होगी, सच्चे प्रेम की वो सारे जहां में असर होगी, पर नहीं होगी तो समझना कि तुम्हारी कई कसर होगी. જ્યારે પરમાત્મા પાસે કામ મૂકો અને કામ ન થાય એટલે સમજી લેવાનું હજી ફોલ્ટ મારામાં છે. દોષ નતે માનવી વાતા વિશ્વના વાયુને, કેમ કે જલચરો ને જલમહી નિધાતા કદી જોયા નથી. મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી અને આંસુઓને આંખમાં ફરી જાતા કદી જોયા નથી. ખરતા નિહાળ્યા છે ઘણા મેં ગગનથી તારલા, પણ હજી સુધી ચાંદ સૂરજને ખરી જાતા કદી જોયા નથી. દોષ ન દે માનવી વાતા વિશ્વના વાયુને, કેમ કે જલચરોને જલમહી વિંધાતા કદી જોયા નથી. અને સાધનાઓ ખૂબ કીધી નાજીર કહે વિશ્વમાં, પણ માનવીને મેં પ્રભુ થાતા કદી જોયા નથી. મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા. એને જેમ ધાર્યું હોય એમ થાય. મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી. એને જે નક્કી કર્યું હશે ને, ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. કરંડિયામાં સાપ હોય ને એટલે ઉંદર એને કાપે, જવાની જગ્યા કરે, એને એમ થાય કે આમાં કઈ ભોજન મળશે. પણ જેવો કરંડિયો કાપી અને ઉંદર અંદર જાય ને તો ખાઈ જાય ઓલો. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યોગ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. પરમાત્માએ જે ધાર્યું હોય ને, માણસ મહેનત કરે, પ્રયત્ન કરે, પણ ઈશ્વરે જે મારા તમારા જીવનમાં ધારેલું હશે, ઈશ્વરે જે નક્કી કર્યું હશે, એમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે મત સિર બંદી કા ભાર લે, બહુ માથે લઈને ફરવો નહીં. જો બધું ભગવાનને જ કરવું હોય અને ભગવાન કરે એમ જ થતું હોય તો મત સિર બંદી કા ભાર લે. આપણે કેટલું બધું માથે લઈને ફરતા હોઈએ. હું કરું એ અજ્ઞાનતા, શકતનો ભાર. શકત એટલે ગાડું. શકતનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે સમજી ગયા ને, પણ એ ગાડા નીચે હાલ્યું જતું હોય તો એને એમ જ હોય કે આ બધું મારી ઉપર જ છે. એ આપણાથી કઈ ન થાય. પરમાત્મા એની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. અંતઃકરણનો નાદ છે ને એટલે ભગવાન 100% સાંભળે. ભગવાન દ્વારકા જવાનું છોડી અને જે પરમાત્માને યાદ કરે છે, જે ભગવાનને છેલ્લે જેને ભગવાનના દર્શન કરવા છે, ઈ જીવ છે પિતામહ ભીષ્મ. એટલે ભગવાન પાંડવોને, કુંતાજીને બધાને સાથે લઈ, દ્રૌપદીજીને બધાને સાથે લઈ અને ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર જે જગ્યા ઉપર ભીષ્મ પિતા બાણ શૈયા ઉપર સૂતેલા છે ત્યાં આવે છે. ત્યાં આવી પરમાત્મા
ભીષ્મ પિતાને મળે છે. પિતામાં ભીષ્મ હે કેશવ, મારા અંત સમયે તમે આવીને મને દર્શન આપ્યા. મેં નિષ્કામ ભાવથી કોઈ પણ સ્વાર્થ વગર મારું જે કર્મ હતું એ પૂર્ણ કર્યું છે. છતાં મારાથી કંઈ પણ દોષ થયો હોય તો હે નારાયણ મને ક્ષમા કરજો. પણ મારો એક પ્રશ્ન છે તમને. મને મારા 100 જન્મોનું યાદ છે. મને મારા 100 જન્મોનું યાદ છે. મારા 100 જન્મોની અંદર મેં કોઈ પણ એવું કર્મ નથી કર્યું કે જેની મને આવી સજા મળવી જોઈએ. છતાં આવું કેમ? ભીષ્મ પિતા કહે છે મને મારા 100 જન્મોનું યાદ છે અને મારા 100 જન્મોની અંદર મેં કોઈ પણ એવું કર્મ નથી કર્યું કે જેની મને આવી સજા મળે. ત્યારે નારાયણ જવાબ આપે છે હે પિતામહ, આ કર્મ કરવાની સજા નથી. બોલે તો આ કર્મ જોવાની સજા છે. અમુક એવું કર્મ થતું હોય ને તો જોવાથી પણ દોષ લાગે. આપણે રોકી ન શકીએ ને તો એ જગ્યાનો ત્યાગ કરી ત્યાંથી દૂર નીકળી જવું જોઈએ. જ્યારે સભા મંડપની અંદર દ્રૌપદીજીના વસ્ત્ર હરણ થયા ને એ સમયે પિતામાં ભીષ્મ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ દ્રશ્ય જોવાની આ સજા હતી. કર્મ કરવાથી જ સજા મળે એવું નહીં, કર્મ જોવાથી પણ સજા મળે. ભાગવતજી પુરાવો આપે છે. પછી ભીષ્મ પિતા બે હાથ જોડી કનૈયાની પ્રાર્થના કરે છે, ભગવાનને વંદન કરે છે, જેને વેદવ્યાસજીએ ભીષ્મ સ્તુતિ એવું નામ આપ્યું છે. ઇતિમતિરુપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની ભગતે વિહરતો પ્રકૃતિ રૂપે યુષિયાદ્ભવ ત્રિભુવન કમલમ કમાલ વર્ણમો રવિ કરદો રવરાંબરમ દધાને વિજય સખે રતિરસ્તુ મે વિજય સખે રતિરસ્તુ મે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિકૃષ્ણ. આ ભીષ્મ સ્તુતિ છે. અંત સમયે કોઈ પણ વ્યક્તિનો જીવ ન જતો હોય, ભાગવતજી પુરાવો આપે છે. કોઈ વ્યક્તિ પીડાતો હોય અને એને મુક્તિ ન મળતી હોય તો એની સામે તમે ભીષ્મ સ્તુતિનો પાઠ કરો ને. આ ભીષ્મજીએ અંત સમયે ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરેલી છે. કોઈ જીવને અંત સમયે તમે જો ભીષ્મ સ્તુતિ સંભળાવો ને તો વ્યાસજી ભાગવતજી એમ કહે છે કે એ જીવની પરમ ગતિ થાય છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિકૃષ્ણમ ભગવતી સત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમ પ્રદતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિ રૂપે યુષિયદ ભવક્રવાહ ત્રિભુવન કમનમ અને તમાલ વર્ણમ
કમળ જેવા જેના નયન છે, દ્વારકાધીશનું સ્વરૂપનું દરેક ઋષિ પરંપરાની અંદર, દરેક વેદોની અંદર, દરેક ઉપનિષદોની અંદર કનૈયાના રૂપના તો શું વખાણ કરવા એ વિશ્વપિતાએ કીધું છે ત્રિભુવન કમનમ, કમળ જેવા જેના નયન છે, અને તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાન. હે પરમાત્મા, અંત સમયે હું આપને હાથ જોડી વંદન કરી અને મારા જીવનની મુક્તિ પરમાત્મા અને વંદન કરી અને અર્જુનને આજ્ઞા આપી માં ગંગાનું પ્રાગટ્ય થાય, માં ગંગાનું પાન કરી અને વિષ્ણુ પિતા પોતાનો દેહ છોડે. આ બાજુ ભગવાન દરેકને મળી, દરેકની રજા લઈ અને પરમાત્મા હવે દ્વારકા બાજુ જાય છે. ભગવાન દ્વારકા જાય છે. અહીંયા પાંડવો એ ભગવાન દ્વારકાધીશના વિયોગથી ખૂબ ચિંતિત છે. મેં કાલે કહ્યું તું, જેના હૃદયમાંથી રામ નીકળી જાય, જેના હૃદયમાંથી શ્યામ નીકળી જાય, જેના અંતઃકરણમાંથી પરમાત્મા નીકળી જાય, પછી જીવન જીવવાનો સાર શું છે? રાત દિવસ સતત જે કૃષ્ણની સાથે રહેવા વાળા વ્યક્તિ હોય, એને કૃષ્ણ વગર રહેવું કેમ ગમ્યું હશે? વિચાર કરો. એટલે પરમાત્મા ની યાદમાં પાંડવો પોતાના દિવસો વ્યતીત કરે છે. અને ભગવાન નારાયણે જે જીવની રક્ષા કરી છે, એ જીવને જન્મનો સમય થયો છે. એટલે પરમાત્માની કૃપા થઈ, ભગવાને જે જીવની રક્ષા કરી હતી, ઉત્તરાના ગર્ભની અંદર અભિમન્યુની પત્ની, અને એ ઉત્તરાના ગર્ભની અંદરથી એક બાળકનો જન્મ થયો છે. બ્રાહ્મણોને બોલાવે, ઋષિઓને બોલાવી, વેદોનું અધ્યયન કરાવી અને એમના નામકરણ સંસ્કારનો પ્રયોગ અહીંયા બતાવેલો છે. જ્યારે માતાના ઉદરમાં આ જીવ હતો ને, ત્યારે પરમાત્માએ એક સૂક્ષ્મ સ્વરૂપથી એની રક્ષા કરી હતી. એના ગર્ભમાં જઈ, એટલે આ જીવ માતાના ઉદરની અંદર જે સૂક્ષ્મ સ્વરૂપે આવેલું જે બીજું સ્વરૂપ હતું, એનું પરીક્ષણ કરતો હતો કે મારી સાથે મારી માતાના ઉદરમાં આ બીજું કોણ છે. એવું એને પરીક્ષણ કર્યું હતું કે હું તો મારી માતાના ઉદરની અંદર છું, પણ આ બીજું મારી હારે કોણ છે. માતાના ઉદરની અંદર એને જે જીવનું પરીક્ષણ કર્યું હતું, એ ઉપરથી ઋષિમુનિઓએ આ બાળકનું નામ એ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. પરીક્ષિત નો જન્મ થયો. એમના જન્માક્ષરો, એમનું જીવન, એના વિશે પાંડવો પોતાના કુળગુરુઓને પૂછે છે. બહુ પરાક્રમી રાજા થશે, નીતિ ન્યાય અને ધર્મથી પોતાનું શાસન ચલાવશે, અને અંત પરમાત્માની પ્રાપ્તિ કરી અને મોક્ષને સુધી પહોંચશે. આવું પરીક્ષિત રાજાના જીવન ચરિત્ર પાંડવો અને ઋષિઓ કહે છે.
થયા પછી પાંડવો ભગવાન દ્વારકાધીશના સમાચાર પૂછવા માટે અર્જુનને દ્વારકા મોકલે છે. અર્જુન દ્વારકા જાય, ભગવાન નારાયણને મળે. પરમાત્મા જો આપણી ઉપર રાજી હોય ને તો જ આપણે પરમાત્માને સુધી પહોંચી શકીએ. સુદામા કદાચ ગમે તેટલા દોડી અને દ્વારકાના દ્વાર સુધી જાય, પણ અંદર તો કૃષ્ણ દોડે તો જ એને ભેટી શકાય. ભરતજી કદાચ ગમે તેટલા દોડી અને ચિત્રકૂટના દ્વાર સુધી જાય, પણ અંદરથી તો રામ સામે આવે તો જ તમે ભેટી શકો. જ્યાં પરમાત્મા કૃપા ન કરે ત્યાં સુધી તમે દોડી ગમે તેટલા સામે જાઓ, પણ એક શરૂઆત એમને કરવી પડે. જ્યાં સુધી એની કૃપા ન હોય ત્યાં સુધી આપણે એને મળી ન શકીએ, એને ભેટી ન શકીએ. અર્જુન દ્વારકાની અંદર પણ બધું ખળભળાટ થયેલું છે. દ્વારકાની અંદર પણ બધા હાહાકાર થાય છે. એટલે અર્જુનને પ્રશ્ન કર્યો ભગવાનને, હે કેશવ, આ બધું શું છે? નારાયણ જવાબ આપે છે કે અમારા કુળને, અમારા વંશને એક ઋષિઓનો શ્રાપ છે, અને ઋષિઓના શ્રાપમાંથી મુક્ત થવા માટે હું મારા આખા કુળ ગોત્રને લઈ અને પ્રભાસ તરફ જઈ રહ્યો છું. કેમ કે કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. કર્મ તો દરેકને પોતાનું ભોગવવું પડે. તુલસીદાસજી લખે છે, કર્મ પ્રધાન વિશ્વચરી રાખા, પછી જોઈ જસ કર્મ વહી ફલ ચાખા. માણસ જેવું કર્મ કરે ને એવા ફળની એને પ્રાપ્તિ થાય. કર્મ ક્યારેય કોઈને ન છોડે. એટલે મારી એક ભક્તિ લખે, શું લખે ખબર છે? એદી તમે જુઓ ને આ સંસારે, એદી તમે જુઓ ને આ સંસારે,
ઓધવજી આ બધી કર્મ નથી ગત ન્યારે, કર્મ કોઈને છોડે નહીં હો. હા, નિર્મળ નિર્કા નાના સરોવર. વિચાર કરો, નદી મીઠી છે એ કરતા દરિયો મીઠો હોત તો કોઈ દિવસ પાણીની તકલીફ થાત? समंदर हो गई खाली, પછી બગલે को બહુ રોક दिया, कोयल कर दी खाली. આગળની કડી કો સમજવા જેવી છે. લોભી को धन बहुत दिया है, दाता को मिले न जुआरी. લોભીને ધન બહુ દીધું. મહાપુરુષો કે છે હું નહીં. દાતા કો મિલે ન જુવારી. દાતાને જે દાતા માણસ હોય ને એની પાસે એક તકનું જુવાર, એક તકનું અનાજ ન હોય. હવે લોભી માણસને ધન વધારે આપ્યું હોય તો શું કામનું હે? અને કથાની વાત નથી, મારી પોતાની અંગત વાત છે કે લોભી માણસના ઘરે જે બેહવું એ કથા દરિયા કાંઠે બેહાય. હાલો ભૂગોવાટા તો કરે, આમ ફડકારા તો કરે. કેવો અવાજ આપે સામે. લોભી કો ધન બહુત દિયા હૈ, દાતા કો મિલે ન જુવારી. મૂર્ખ રાજા राज करम है, अने पंडित भयो भिखारी. पंडित भयो भिखारी. ओधवजी कर्मणि जोइयो भगवान કર્મ કોઈને છોડે નહીં. પછી ભલે હોય ભગવાન ભીલે ભાલું માર્યું કૃષ્ણ હતા. કર્મ ક્યારેય કોઈને છોડે નહીં. એક ઋષિઓનો શ્રાપ છે, એટલે હું મારા આખા યદુ વંશને સાથે લઈ અને પ્રભાસ ક્ષેત્રની અંદર જાઉં છું. ત્યાં ભગવાન જે સત્કર્મ સારું દ્રવ્ય હતું એનાથી સત્કર્મ કરાવે. આ કથા પાછી આવશે. અને યાદવો અંદરો અંદર યુદ્ધ કરે. અને કુસુમમાં, કુસુમ છે ને એ માણસનું ગામ, માણસનો પરિવાર, માણસનો વ્યવહાર. વાતમાં કઈ ન હોય પણ શબ્દ બ્રહ્મ છે. અને એવી એકદમ નજીવી બાબતમાં આપણે એકબીજા સાથે વેર ઉભા કરીએ છીએ ને, એની શું વાત કરવી? એનું કારણ એ છે કે માણસમાં સમજણ ઘટે છે. માણસની અંદર થી સમજણ ઘટે છે. જો સમજી શકે ને તો કોઈ દિવસ તમારા જીવનમાં કોઈ વ્યક્તિ સાથે તમારે વેર થાય નહીં. ક્ષમા બને તો ચાહીએ. વિચાર કરો, કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ શેષ નારાની સૈયા ઉપર સૂતેલા છે અને ભૃગુ ઋષિ આવીને એની છાતીમાં પાટો માર્યો. તો ઋષિ આમ પગ પકડી લીધો અને આમાં લખ્યું છે ભાગવતમાં કે જીભથી ચાટવા માંડ્યા. ભૃગુ ઋષિનો પગ પકડી અને ભગવાન દ્વારકાધીશ પોતાના જીભથી ચાટે છે. હે મુનિ, આ મારી છાતી તો કઠોર છે
અને તમારા પગ કેટલા કોમળ છે, તમને વાગ્યું નથી ને? વિચાર તો કરો. કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ, તમને વાગ્યું. મારી છાતી તો કઠોર છે, અને આ તમારા કોમળ ચરણ. એ મુનિ, તમને વાગ્યું નથી ને? આ કેટલી ધીરજ, વિચાર કરો, કેટલી ક્ષમતા. અને આપણને કોઈ કીધું ફલાણા બેન તમારો આમ કે, તો ત્યાં તો સમજો રાધે રાધે. બસ મને એનાથી કેવાય કેમ આ સમજણ આપણી, આ ધીરજ. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સુજાન, એ તે લક્ષણ સાધુ કે કહે કબીર તું માન. જેનામાં 6 લક્ષણો હોય ને એ બધાય સાધુ. સાધુ શબ્દનો અર્થ કરો. સા ભયે તી ઇતિ સાધુ. જેમાં કંઈક સાધ ભરેલી હોવી જોઈએ. આ 6 લક્ષણ જેની અંદર હોય, દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, ધીરજ, ક્ષમતા, શીલ, સુજાન, એ તે લક્ષણ સાધુ છે. પછી કપડા કેવા પહેરે છે જરૂરી નથી હો. એના ડોકમાં માળાઓ કેટલી છે એ જોવાની જરૂર નથી. એને ભગવા કપડા પહેર્યા છે, સફેદ કપડા પહેર્યા છે, પીળા કપડા પહેર્યા છે, એ જોવાની જરૂર નથી. એને લાંબી જટાઓ રાખી છે કે નહીં એ જોવાની જરૂર નથી. મેં પેન્ટ શર્ટમાં સાધુ જોયા છે. જેનામાં 6 લક્ષણો હોય ને એ બધા સાધુ. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સુજાન. પણ આવા અમારી દાસી જગુ કે બહુ ઓછા મળે. ધર્મની માટે જેથી ધરવું હોય માથું, તેથી આવે દોડા દોડ. મહાપુરુષો લખે છે હો, ધર્મ માટે જેથી ધરવું હોય માથું, તેથી આવે દોડા દોડ. આવા આ અવનીમાં અમે બહુ ઓછા જોયા. બાકી તો લાખો ને કરોડ સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મૂળ. હે, આવા બહુ ઓછા મળે. અત્યારે સાધુના નામ ઉપર લોકોને કંઈ પણ માંગવું હોય, કંઈ પણ જોતું હોય તો એક જ કલર પકડે, માત્ર ભગવો. આ ભગવો કલર છે ને, એક જ કલર બધા પકડે. પછી ગમે જ્ઞાતિનો હોય પણ એને કઈ માંગવું હશે, કોઈ પાસે કઈ જોતું હશે તો ગમે ત્યાંથી બે ભગવી પોતરી ગોતી અને નીકળી જશે રોડ ઉપર. કેમ કે આપણે આપણા દેશની અંદર આપણે આ કલરને બહુ માન આપ્યું છે. એટલે અમારી ગંગા સતી કે છે, શીલવંત સાધુને વારે વારે નમજો. ભાનુભાઈ, જેના બદલે ને વર્તમાન. હે, સાધુને નમજો. ગામડાની બે અભણબાઈઓ છે ઓ, ગંગા સતી અને ભાનુભાઈ. ઘણા લોકો એમ કહે છે કે સાસુઓ હતા નહીં. ઈ જે બેનપણીઓ હતી બાળપણમાં. અને પેલાના રજવાડા જ્યારે દીકરી વળાવે ને ત્યારે સાસરિયામાં ઈ દીકરીને એકલું ન લાગે એટલે પિયરમાંથી એની 2-5 બેનપણીઓ, જેને દાસી કયો, રજવાડાની ભાષામાં વાત કરું તો વડારણ કહેવાય. વડારણ, દાસીને વડારણને હારે મોકલે.
એટલે બાળપણમાં બે બેનપણીઓ છે અને પછી દાસી પાનબાઈ વડારણ તરીકે ભેગા આવ્યા હતા. અને ગંગા સતી માને દીકરા નથી, એને બે દીકરીઓ જ હતી. આજ પણ એનો વંશ છે. મેં 3 કથા કરી છે ગંગા સતી પાનબાઈ આશ્રમ સમઢિયાળા. એટલે એ પરિવાર બધો ત્યાં મળે છે. પાનબાઈ વડારણ તરીકે હારે આવ્યા હતા અને પછી છેલ્લે ગુરુ અને શિષ્યના સંબંધ થયા બન્યા. પણ બે ગામડાને અભણભાઈઓ અને માત્ર 52 દિવસમાં ગંગા સતીએ પાનબાઈનો હાથ પકડી અને એને બતાવી દીધું, જો તારે ભગવાન જોવો છે ને, આવો ભગવાન હોય. માત્ર 52 દિવસમાં પરમાત્માની એને ઓળખાણ કરાવી દીધી. 52 ભજન ગંગા સતીએ લખ્યા છે. ભજન છે ને આત્માનો ખોરાક છે, ઉતરે તો. ભજન છે ને એ આત્માનો ખોરાક છે. આ શરીરના ખોરાક માટે કેમ તમે બધા એની ભજન આત્માનો ખોરાક છે. એટલે એને કીધું તો ઘણી વખત આવા સાચાના વિશ્વાસમાં ખોટાની પૂજા થઈ જાય. આપણે સાધુની વાત કરતા હતા. એટલે એને કીધું શીલવંત સાધુને વારે વારે નમજો, જેના બદલે ને વર્તમાન. ઘડીકમાં ગરમ થઈ જાય એક સાધુ ન કહેવાય. બાપુ ભિક્ષાવૃત્તિ કરવા ગયા એટલે માતાજી એક વાટકીમાં લોટ કે ઘઉં જે કાંઈ હોય ઘઉં લીધા, હાલો ને ઘઉં લીધા અને બાપુને આપવા માટે ગયા. વાટકો ભરેલ ઘઉં. બાપુ કે ઇતના નહીં બચ્ચા, આટલે નહીં થાય. બોલે તો પૂરી બોરી દે દો, એમ આખી ગુળ. માતાજી કે બાપુ આખી ગોળ કેમ થાય ક્યારેક આવો તો ખબર પડે. અમારી માવડીઓ જે ખેતી કરતી હોય છે એ બધાને ખબર હોય કે એક ગોળ ઘઉં કેમ થાય. પણ એ બાપુને એમ છે કે માતાજી એકલા છે ને બીવડાવું એમ. એટલે કે નહીં, ગમે એમ થાય એક ગોળ ઘઉં આપવા જ પડશે. આવું અમારા સિટીમાં બહુ થયો. હા, જે નાટક કંપની છે ને એ 10 વાગે નીકળે. સોસાયટીમાં 10 વાગે નીકળે. 10 વાગે નીકળવાનું કારણ તો કે આ લોકો બધા પોતપોતાની ઓફિસોમાં પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. પછી માવડીઓ એકલી જ ઘેરે હોય અને માવડીઓને ભૂલથી જો આગલે દિવસ કે પાછલે દિવસ માથું દુખ્યું હોય, ઓલા બાપુ પકડી અને કાલ માં તને આમ થયું તું, ત્યાં તને ખોળો પાછો દીધો. હા બાપુ એમ જ હતું. હાવ હાસી વાત છે. ત્યાંથી ચાલુ કરે. પછી તમને એવા વાતમાં ભોળવે પછી જે કઈ તમારા હાથમાંથી એને ખબર પડે કે આ માતાજીની કેપેસિટી આટલી છે, એટલું તમારે પાસે લઈ. અને તોય પાછા જો આજુબાજુ વાળા બીજા માતાજી બાજુમાં બેઠા હોય, આ બધું હું એટલા માટે કહું છું કે આમાંથી મારે તમને બહાર કાઢવા છે. 5000 રૂપિયાની વિધિ કરાવી, પાછા બાજુ જે બેન હોય એને ખબર જ હોય. આપણને આપણા પરિવારની આપણને ન ખબર હોય એટલી બાજુવાળાને ખબર હોય. એટલે પેલા એને રાજી કરવાની અને એને ચોખવટ કરવાની. તાર ભાઈ નો કહેતી હો રાધે રાધે. આ 5000 ની વિધિ કરાવી, તારા ભાઈ ન ખબર પડવી જોઈએ એમ. પણ મારી માવડીઓ
ઈ ભાઈને પૂછો કે 5000 કેમ થાય છે? ઈ 5 કેમ થયા તા ઈ જેણે મહેનત કરી હોય એને પૂછો. આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. કાઈ ન થાય. મેં કાલે કહ્યું તું કપડું સાબુ દ્યો એટલે સારું થઈ જ જાય. દાણા લેવાથી કે દોરા લેવાથી કે ધૂપ ધુવાડા કરવાથી તમારા જીવનના કોઈ કર્મમાં કાઈ ફેર નહીં પડે. કાઈ નહીં. બાપુ બીવડાવા માંડ્યા કે નહીં એક ગુણ ઘઉં નહીં આપે તો કે હું ચકલી બનાવી દઈશ. મારામાં તાકાત છે કે તને ચકલી બનાવી દઉં. તમારે અશ્વિન જેવા ભાઈ જેવા અમારા ભાઈ હશે એ અંદર બેઠા હતા રૂમમાં કે બાપુ ચકલી બનાવો એ કરતા ઘઉં બનાવો નહીં કે ચકલી બનાવી ઘઉં બનાવી શકે ને એ ખોટું છે. પણ નહીં, અંધશ્રદ્ધામાં નહીં. શ્રદ્ધાથી કોઈ પણ કર્મ કરો પરમાત્મા 100% પૂર્ણ કરે. અને આપણા સનાતન ધર્મની અંદર ફરીથી કહીશ, રોજ કહીશ, સનાતન ધર્મને જે માનવા વાળા વ્યક્તિ હોય એને કોઈ દિવસ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. અંધશ્રદ્ધા અને આપણા આ સનાતન ધર્મમાં ક્યાંય સ્થાન જ નથી. सत्यताનું આચરણ કરો. લોભી કો ધન બહુત દિયા હૈ, દાતા કો મિલે જુવારી. અને મૂર્ખ રાજા રાજ કરે, પંડિત ભયો ભિખારી. ઉદ્ધવજી આ બધી કર્મ નક્કી ગતનિયારી. કર્મ છે ને એ દરેક વ્યક્તિને ભોગવવું પડે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. પછી માનવ હોય, દાનવ હોય કે ઈશ્વર હોય, પણ જેને જે કર્મ કર્યું છે, તુલસીદાસજી મેં કીધું એમ કર્મ પ્રધાન વિશ્વ ચરી રાખા. અને ભાગવતજી જોઈએ તો કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. જોહી જસ કર્મ વહી ફલ ચાખાય. તમે ખેડૂતના દીકરા છો, એટલું તો વિચારો જે વાવો ઈ જ ઉગે છે. કાયદો મારા નાથનો, તો તમે જે વાવશો ઈ જ ઉગશે. આ ખેતી પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ છે ને એ તો ખેતી પ્રધાન દેશ છે. એટલે નક્કી એટલું રાખવાનું કે આપણે શું વાવીએ છીએ, અને ઉગશે તો જે વાવીએ છે ઈ જ ઉગશે. આટલું નક્કી રાખશો એટલે જીવનમાં દુખી નહીં થાવ. પણ સત્યતાથી એક ચિત્ત પરમાત્માને સાથે રાખે. અર્જુને આ બધા દ્રશ્યો જોયા એટલે આવી અને યુધિષ્ઠિર રાજાની વાત કરે છે કે ત્યાં તો આવા બધા તનાવો બને છે. ભગવાન સ્વધામ ગયા, આવા સમાચાર જ્યારે પાંડવોને મળે છે એટલે પાંડવો એ કૃષ્ણથી વ્યતીત એને એમ થયું હવે અમારો જે પૌત્ર છે ને એને રાજ સોંપી અને અમારે પણ હવે સ્વર્ગારોહણ કરવું જોઈએ. વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પણ ઈ જ સમજાવે છે કે હવે આ રાજપાટ છોડી અને તમારે પણ હવે યાત્રા માટે નીકળવું જોઈએ અને ગંગાના તટ ઉપર પર્ણકુટીર બાંધી જેટલું તમારું જીવન છે, જેટલું તમારું આયુષ્ય છે, એટલું ભગવાનનું ભજન કરો. અને પાંડવો પોતાનો પૌત્ર એ પરીક્ષિતને રાજ સોંપી, રાજના નિયમો સોંપી, નીતિ ન્યાય અને ધર્મથી આ રાજને ચલાવવું એ તમામ નિયમો બતાવી અને પાંડવો પણ સ્વર્ગારોહણ તરફ જાય છે. અહીંયા પરીક્ષિત રાજાને રાજ સોંપ્યું છે અને પરીક્ષિત રાજા પોતાના જે વડીલો છે, પોતાના પિતૃઓ છે, એની આજ્ઞા પ્રમાણે પોતાના આખા રાજ્યનો કારભાર સંભાળે છે. એમને સમાચાર મળ્યા એક દિવસ કે મારા નગરની અંદર કલિયુગનો વાસ થયો છે, કલીનો વાસ થયો છે.
એટલે પરીક્ષિત કળિયુગને દંડ દેવા માટે તૈયાર થયા. એટલે કલિએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું પણ તમારા રાજનો એક સભ્ય છું, મને ક્ષમા કરો, મને દંડ આપો નહીં, પણ મને તમારા રાજની અંદર રહેવાની થોડીક જગ્યા આપો. એટલે એને પરીક્ષિત રાજાએ કળિયુગને આ સમગ્ર સૃષ્ટિમાં જે નથી કરવા જેવા કામ છે ને એ દરેક જગ્યાએ કળિયુગને સ્થાન આપ્યું છે. रहना है इस जहां में सीख लो बाताचार, रहना है इस जहां में तो सीख लो बाताचार, चोरी चुगली दामिनी मत देख पराई ना. रहना है इस जहां में तो सीख लो बाताचार, चोरी चुगली दामिनी मत देख पराई ना. આ ચાર વસ્તુથી આધાર્યો ને એટલે જીવન જીવવાની ખૂબ મજા છે. એટલે કળિયુગની અંદર પરમાત્મા મને તમને આવા માર્ગથી દૂર રાખે એટલા માટે આપણે આવા સત્સંગો, આવા જ્ઞાન યજ્ઞો કરવા જોઈએ. અને એટલે જ હું તમને રોજ નામ સંકીર્તન કરવાનું કહીશ, કેમ કે જેની ઉપર પરમાત્માની કૃપા હોય ને એની અંદર કોઈ દિવસ નબળા વિચાર નહીં આવે. મેં સવારે કહ્યું હતું ને કે આ મન છે ને ગજાની પૂંછડી જેવું છે, લઈ જાય બધી મન, પણ મન તો કયો ન કીજીએ, આ મન તો જ્યાં ત્યાં લઈ જાય. મન को कयो न कीजिए, आ मन ज्યાં ત્યાં લઈ જાય, પણ मन को जैसा मारी एक चूर चूर हो जाए, मन ने जो मारिए तो महापुरुषो एक वाणी में कीधुं छे मन ने केवी रीते मारવું. मन रूपी मृग ने मारो मद के, मन रूपी मृग ने मारो रे. मारो रे मद के, मन ना मृगला ने मारो रे. सतरी कहे अमे शिकार करिए, अनादिनो धर्म मानो रे. सतरी कहे शिकार करो, अनादिनो धर्म मानो रे. जीवने मारी जीवने जीवाड़ो, जीवने मारी ने जीवने मारी जीवने जीवाड़ो, जीवने मारी ने एमा दीवाड़ो एमा सुतो એમાં સુરતાની ગોળી સારો, તત્વનો તમંચો બનાવો. જગ્યા મનને જીતવા માટે મહાપુરુષો વધી ગયા છે. તત્વ કેરો કરો તમંચો, એમાં સુરતાની ગોળીને સારો રે.
પછી બ્રહ્મ અગ્નિનો એ કરો ભડાકો, બ્રહ્મ અગ્નિનો એ કરો ભડાકો, ઘાયલ થાય ચરનારો મામદ કે મનના ઉગલાને મારો રે તત્વ કેરો કરો તમંચો, એમાં સુરતાની ગોળી મૂકો, પછી બ્રહ્મ અગ્નિથી કરો ભડાકો. કેમ કે મન જ્યાં ત્યાં લઈ જાય, પણ એ મનને જીતવા માટે મામદ સાહેબે આ ભજન લખેલું છે કે મન રૂપી મૃગ, મૃગુલાને મારો, પણ કયો મૃગ? તો કે મન રૂપી જે મૃગ છે એને મારો. મન એક જો આપણું કયું કરે ને, પણ મન આપણું કયું કરે નહીં. બેઠા હોય કથામાં અને મન આપણું રાધે રાધે, સમજી ગયા ને? ગામડામાં ચીઠીઓ આવ્યો, શાસ્ત્રીજી સાંજની કથા થોડીક વહેલી પૂરી થાય એવું કરો ને. આપણે કઈ પંકજ મહારાજ પાસે આવેલા, આપણે પૂછી કેમ આવું કહે છે? એ પછી ભેષ અમારા સિવાય કોઈને દોવા નથી, કથા મૂકીને જવાનું મન થતું નથી. એટલે 5 સાડા 5 થાય ને એટલે માવડીઓની સુરતા ક્યાં જાય? મન ક્યાં વ્યુ જાય? પણ મનને સ્થિર કરવા માટે મન પવનને મૂળે બાંધી, મન પવનને મૂળે, આપણા મૂળાધાર ચક્ર છે ને, ઘણા કે મૂળો બાંધી, મૂળો નહીં મૂલે બાંધી. મન પવનને મૂલે બાંધો. મૂલાધારના દેવ છે આપણા જે ચક્રો છે ને, 7 ચક્રો, એમાં મૂલાધારના દેવ ભગવાન ગણપતિ છે. મન પવનને જો તમે મૂલાધાર સુધી બાંધી રાખો ને તો આસન સિદ્ધિ મળે. એક આસને જેટલું ટાઈમ બેસવું એટલો ટાઈમ તમે બેસી શકો. અને યોગની જે ક્રિયા છે ને, તમે કદાચ સતત 12 કલાક એક આસન ઉપર બેસી અને કોઈ પણ પીચથી, કોઈ પણ સ્કેલથી, કોઈ પણ મેળથી તમે કદાચ ગમે તો બોલતા હોય, પણ તમારી આસન સિદ્ધિ, તમારી ઉપાસના છે ને, એ તમને એક પણ ટીપું પાણીની જરૂર ન પડવાની. એના માટે તમારી આસન સિદ્ધિ, તમારી ઉપાસના, શરીરમાં કઈ ઘટવા જ નથી, પણ એના માટે તમારું મન કાબુમાં હોવું જોઈએ. તમારા 7 ચક્રો છે એ તમારી કાબુમાં હોવા જોઈએ. એટલે મન છે ને એ મને તમને જ્યાં ત્યાં લઈ જાય. અહીંયા આ કળિયુગને જે જગ્યાએ ફરીથી કહીશ, વ્યાસપીઠની મર્યાદા છે એટલે બોલીશ તો નહીં જ, પણ મારે ને તમારે આ સમગ્ર સંસારમાં રહી અને જે નથી કરવાના કામ છે ને, જે જગ્યાએ આપણે નથી જવાનું ને, ઈ દરેક જગ્યાએ કળિયુગનો વાસ છે. છતાં કળિયુગે પ્રાર્થના કરી, પ્રભુ મારું કુટુંબ બહુ મોટું છે, એટલામાં નહીં હમાય, હજી થોડી જગ્યા આપો. બહુ મોટું કુટુંબ છે મહારાજ. એટલે અનિતિનું જે દ્રવ્ય, અનિતિનું સોનું, એટલે સુવર્ણમાં પણ કળિયુગનો, તો કે અત્યારે તો ખરેખર વાસ છે. એટલે ત્યાં ઘરના શોરૂમ હોય ને કઈ વાંધો ન હોય, પણ અત્યારે તો ખરેખર કળિયુગનો વાસ છે. પણ સોનાની અંદર
કળિયુગનો વાસ છે ક્યાં સોનામાં કે જે અનિતિથી કોઈનું ચોરેલું હોય એ પુરુષાર્થથી મહેનતથી ભેગું કરેલું ધન છે એ નહીં પણ બીજાનું લીધું હોય. ઓલો છોકરો સ્કૂલ ઉપર મોઢો પહોંચ્યો એટલે ગુરુજીએ પૂછ્યું કેમ મોઢો આવ્યો? જ્યાં બે વાત કરે તો બીજો છોકરો આવ્યો કે તું કેમ મોઢો આવ્યો? એટલે પેલા છોકરાએ કીધું કે સાહેબ મારો 10 નો એક સિક્કો ખોવાઈ ગયો પડી ગયો તો હું એ ગોતતો હતો એટલે મારે આવવામાં મોડું થયું. બીજા છોકરાને પૂછ્યું હાલે એને તો એનો જવાબ આપી દીધો તારે કેમ મોડું થયું? કે હું એ સિક્કા ઉપર પગ રાખી ઊભો હતો એટલે મોડું થયું. આ જાય તો હું લઉં ને મારે એટલે મોડું થયું. આ અનિતિનું દ્રવ્ય છે. નીતિથી પ્રાપ્ત કર્યું હોય એ ક્યારેય એવા માર્ગે જાય જ નહીં, એનો માર્ગ મળી જાય છે. તથાસ્તુ કહી અને ખલીને ભગવાન એના સ્થાન આપીને છૂટો કરે છે. સુવર્ણની અંદર કલીનો વાસ છે એ રાજા સ્વયં પોતે જાણે છે. પણ છતાં યુદ્ધ સમયે જે કાંઈ દ્રવ્ય ભેગું થયું હતું, જે કાંઈ સંપત્તિ હતી, એમાંથી આ રાજા એક મુકુટને ધારણ કરે અને પોતાના મસ્તક ઉપર આ મુકુટ ધારણ કરી અને પરીક્ષિત રાજાને વનમાં શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. એટલે વનની અંદર પોતાનો અશ્વ લઈને શિકાર કરવા માટે જાય. ઘણા પશુઓને સાથે મૃગિયા રમી અને એક મૃગ પાછળ દોડતા 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 જંગલની વચ્ચોવચ રાજા જાય છે. કે મૃગ તો એના હાથમાં નથી આવતું પણ મૃગ પાછળ દોડવાથી આ રાજાને ખૂબ તરસ લાગી છે. એટલે સામે કોઈ ઋષિનો આશ્રમ જોયો એટલે પોતાનો અશ્વ ઉપરથી નીચે ઉતરી અને રાજા એ આશ્રમની અંદર જાય છે. એ આશ્રમ શમીક ઋષિનો હતો. રાજા જેવા આશ્રમની અંદર જાય, પરીક્ષિત રાજાએ આશ્રમની અંદર પ્રવેશ કર્યો તો શમીક ઋષિ આંખ બંધ કરી પદ્માસન વાળી અને ભગવાનના નામની અંદર ભગવાનના ધ્યાનની અંદર લીન હતા. પરીક્ષિત રાજાએ જોયું કે આ આશ્રમ છે મારા નગરમાં આવે. આ ઋષિને ખ્યાલ નથી કે હું આ નગરનો રાજા છું. મને તરસ લાગી છે અને આ ઋષિ ધ્યાનમાં બેસી ગયા છે. એને મારી આગતા સ્વાગતા કરવી જોઈએ, એને મને જલપાન કરાવવું જોઈએ. આગળ વાત કરીશ કે આ બધું કોણ બોલે છે. અને કેટલો સમય મારે અહીં ઊભું રહેવાનું આ મનોમન વિચારે છે. પછી સાચી ભક્તિ કરતો હશે, સાચું ધ્યાનમાં બેઠો છે કે પછી ઢોંગ કરતા હશે. એટલે પરીક્ષિત રાજાની નજર એક મરેલો સર્પ હતો ને એની ઉપર પડી. હમણાં ખબર કે આ ઋષિ સાચું જ ભગવાનની ભક્તિ કરે છે કે ઢોંગ કરે છે. એવો મનમાં વિચાર કરી અને પોતાના કમાનમાંથી એક તીર લઈ અને ઓલો મરેલો સર્પ હતો ને તીરથી ઉપાડી અને ઋષિના ગળાની અંદર નાખ્યો. શમીક ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ તો ભગવાન સાથે લીન હતા.
એને કઈ ખ્યાલ નથી, એને કઈ ખબર નથી. ઘણો સમય રાજા ત્યાં ઉભો રહે છે. પછી રાજા પોતાના નગર તરફ જાય છે, પોતાના નગરમાં જાય છે. આ બાજુ ઋષિના જે શિષ્યો હતા એ બધા આશ્રમની અંદર આવે. આશ્રમની અંદર આવીને જોયું તો પોતાના ગુરુ છે એ સમાધિની અંદર બેઠા છે અને એના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. ઈ જ સમયે આ સમિક ઋષિના દીકરા, એના સંતાન, જેનું નામ છે શૃંગી ઋષિ, એ માં ગાયત્રીના પરમ ઉપાસક હતા. જેવા આશ્રમની અંદર આવે અને એને જોયું, આ શું, મારા પિતા ધ્યાનની અંદર બેઠા છે, સમાધિમાં છે, અને એના ગળામાં કોઈ આ મરેલો સર્પ મૂક્યો છે. આ કૃત્ય કોણે કર્યું આવું? શૃંગી ઋષિ ક્રોધમાં આવી ગયા અને તપસ્વી સાધુ છે, એનાથી આ દ્રશ્ય જોવાનું નહીં. એટલે શૃંગી ઋષિએ પોતાના હાથની અંદર જળ લીધું અને સંકલ્પ કરે, માં ગાયત્રીને પ્રાર્થના કરી. પોતાની પાસે ગાયત્રી મંત્રનું તપોબળ હતું એટલે હાથમાં જળ લઈ અને પ્રાર્થના કરે છે કે જેણે મારા પિતાના ગળાની અંદર આ મરેલો સર્પ મૂક્યો છે, હું એને શ્રાપ દઉં છું કે જાઓ, આજથી 7મા દિવસે એને તક્ષક નામનો નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. હાહાકાર મચી ગયો. આ મારો શ્રાપ છે કે મારા પિતા ઉપર જેને આ કૃત્ય કર્યું છે, મારા પિતાના ગળામાં જેને આ સર્પ મૂક્યો છે, એને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. ઋષિ સમાધિમાંથી જાગ્યા. એને આખા આ વૃત્તાંતનો ખ્યાલ આવ્યો. એને ખબર પડી શૃંગી ઋષિએ શ્રાપ દીધો છે, પણ જેને શ્રાપ દીધો છે એ આપણા નગરનો રાજા છે, અને રાજા છે તે પિતા તુલ્ય હોય. એટલે પેલા પોતાના દીકરાને ઠપકો આપે છે કે બહુ મોટી ભૂલ કરી. કે તપસ્વી સાધુ, તપસ્વી બ્રાહ્મણ, તપનો પ્રભાવ છે ને, સાધના છે ને, તપ છે ને, જપ છે ને, એ જગતના કલ્યાણ માટે છે. એનો દુરુપયોગ ન થવો જોઈએ. ઉપાસના કરો, સાધના કરો, તપ કરો, પણ પછી એનો પ્રયોગ છે ને એ જગતના કલ્યાણ માટે કરો. ઉપાસના જગતના કલ્યાણ માટે છે, સાધના છે જગતના કલ્યાણ માટે છે, અનુષ્ઠાન છે, યોગ છે જગતના કલ્યાણ માટે છે. અને યોગ, અનુષ્ઠાન, સાધનાથી કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું સંપત્તિ વાળો થઈ જાઉં, એ શક્ય નથી. મેં કહ્યું થોડી વાર પહેલા, સાધનાઓ ખૂબ કીધી, નાજીર કહે વિશ્વમાં, પણ માનવીને મેં પ્રભુ થાતા કદી જોયા. ઉપાસના માત્ર ને માત્ર જગતના કલ્યાણ માટે હોય. કોઈ વ્યક્તિ તમારી આગળ આવીને એમ કે અમારે આમ છે, શ્રદ્ધાથી, તો ઉપાસક વ્યક્તિ, સાધક વ્યક્તિ એમ કે ને જાવ થઈ જશે, એટલે મારો અનુભવ એમ કે છે કે થઈ જ જાય. પણ સાધક વ્યક્તિ, ઉપાસક વ્યક્તિ એના મોઢેથી બોલવો જોઈએ જાવ થઈ જશે, એટલે થઈ જ જાય. એ તાકાત છે સાધનામાં, એ તાકાત છે ઉપાસનામાં, એ તાકાત છે અનુષ્ઠાનમાં, કે થાય છે. વિપ્ર શ્રાપ વિચારી નથી. વિપ્ર
શ્રાપ પણ વિચારીને દેવો જોઈએ.